નમસ્કાર મિત્રો, જો બધા એમ કહે છે કે ગબ્બરભાઈ જો ગબ્બરભાઈની દેખાવની ભક્તિ બતાવો. આ છે ગબ્બરભાઈની દેખાવની ભક્તિ. જો ભાઈ આ છે ગબ્બરભાઈની દેખાવની ભક્તિ. જુઓ નાના નાના બાળકો માટે મસ્ત મજાનું ઘર બનાવી દો. કેટલી મસ્ત આપણે ટ્રાઇસો પણ નાખી છે, મીટર પણ છે. જો આ બાબારીને એમને ફોટો હરેક ઘરમાં કેમ લગાડે છે ખબર છે કે અમી જતા રહે એના પછી બાબારીનો આ ઘરવાળા આ પરિવાર માટે હાથ રહે. બાબારી આ પરિવારને સદા સુખી રાખે એવી ભક્તિ કરી અને ફોટો લગાડે છે. આ છે જેનું ઘર છે એના કાકા તો ભાઈ બોલો. આ ગબ્બરભાઈ દેખાવની ભક્તિ કેવી લાગી? દેખાવની ભક્તિ નહીં પણ રિયલ છે. આ તો વસ્તીને એમ લાગે છે કે દેખાવની ભક્તિ છે, બાકી જે આવું મકાન બનાવવું એ કંઈ નાની વાત નથી. અત્યારે એક થેલી સિમેન્ટ લેવી હોય તો પણ નથી લઈ શકાતું. તો આવું મોટું મકાન બનાવી આપ્યું એટલે ખૂબ ખૂબ આભારી છીએ અમે પણ. અને તમે પણ વિડીયો શેર કરજો અને આવા સેવાના કાર્યોમાં સાથ આપો. જો ભાઈ આ ભાઈ ગુજરી ગયા હતા અને એમને નાના બે બાળકો હતા. એટલે એમના ઘરેથી કે મારે બીજે ઘરે જવું નથી, એટલે મારા નાના છોકરાનું શું થશે, એટલે આ ઘર ગબ્બરભાઈને વાત આવી અને ગબ્બરભાઈએ આ ઘર જો આ ભાઈના ઈચ્છા હતી તો એમને ઘર બનાવ્યું. આજે મસ્ત મજાનું ઘર બનાવ્યું છે. જોઈ લો, તમને જોજો મિત્રો, બધી રીતે બતાવી દઉં. આ છે ગબ્બરભાઈની દેખાવની ભક્તિ. ભરતજી બોલો, ગબ્બરભાઈ દેખાવની ભક્તિ કેવી લાગે તમને? કોણ એમ કે દેખાવની ભક્તિ? અરે આના લોકો કેવું દેખાવની ભક્તિ આમ લોકો શું કે આ ઘર બની ગયું, કેટલી મહેનત કરી આ ઘરની અંદર, બરાબર. દેખાવની ભક્તિ નહીં, રિયલમાં કામ કર્યું. અને રિયલમાં કામ તો જે મળદ મોણસો ને એ કરી કે બરાબર. પોતાના માટે તો હોવું જોઈએ, કોકના માટે જીવ વધારે એને મોણા કહેવાય. તે બના ફટાતે એટલેથી 80-90 કિલોમીટર તે હોય આવી અને કરવું હોય. જેનો 120-130 જેવું થાય, બરાબર. 130 થાય. આ છે જો મહેનત કરીએ, મજૂરી કરીએ અને બાળકોને ઘર રહેવા માટે કરીએ, એના માટે ખૂબ મજૂરી કરીએ. મોણાને સાથ આપો, કોઈ એવું ના કેવું કોઈ ખોટું છે, બરાબર. જો ભાઈ આવી ટાઈસો છે. આપણે તો કેવું વિચાર કરે બધા ખબર છે કે આપણે ભેહાને તબેલો બનીને અત્યારે એ વસ્તુ વિચાર કરે કે ભેહાર બનાવો, બરાબર. આ જોઈ લો ભાઈ, જો આ છે બાથરૂમ બધું બનાવી આવ્યું છે, કોઈ વસ્તુ બાકી રાખ્યું નથી. કેટલું મસ્ત કામ બનાવ્યું છે, જોઈ લો ભાઈ. આપણે પોતાના ઘરે પણ કદાચ સંડાસ બાથરૂમ બધાના ઘેર નહીં હોય, પણ આ જોઈ લો ભાઈ, જે પાર્ટીની પરિસ્થિતિ એટલી વીક છે પણ એમને બધું કોઈ પણ કચાશ રાશી નથી. અને સુપર મજાનું ઘર બનાવ્યું છે, બાથરૂમ બનાવ્યું, બધું બનાવ્યું છે, બરાબર. જોઈ લો ભાઈ, કેટલું મસ્ત ઘર છે. કોઈ પણ વસ્તુ એવું વાપર્યું નથી. લાઇટ ફિટિંગ મળે, પાણીની પાઇપ બધું જ પૂરેપૂરું કામ કરી આવ્યું છે, બરાબર. અર્જુનભાઈ, તમારે બે બોલ કોઈ કહેવા છે? બોલો. બે બોલ તો કહેવા છે. હા કે સિંગોતરિયા સમી તાલુકાનું ગામ છે. એક અમે પહેલાં હોય ખાલી સમાચાર લેવા આવ્યા હતા. અમારા રજા આવજો બધું. ફરજી એક વિડીયો બનાવીને અપલોડ કર્યો હતો કે ગરીબ પરિવાર છે, એની પરિસ્થિતિ ખરાબ છે. એની વિડીયો અમે જોયો અને ફરજીને હંગાત લઈને અમે હોય સમાચાર લેવા આવ્યા હતા. અમને લાગ્યું કે આ આપણે મદદ કર્યા જેવી છે, એટલે અમે અમારા તરફથી અમારું તે ગ્રુપ, અમારા 3 ભાઈ એમના તરફથી ફૂલની પોકળી સુંદર મજાનું નાનકડું ઘર બની આપ્યું છે. અને ઘર બનાવ્યા પછી તો એક રોમાબેનની દિલથી એવી પ્રાર્થના કરવી છે કે એમના ઘર પતી ગયું. એના પછી રોમાબેનનો માથે ફોટો લગાવ્યો. આ ફોટો એટલા માટે લગાવ્યો છે કે આખી જિંદગી આ જેટલા શરીર આ ઘર રહે, જે નાના બાળકો છે એમના પરિવારને રોમાપીરની અસીમ કૃપા રહે. રોમાપીર આ પરિવારને ખૂબ હાજરી રાખે, આ ઘરને ખૂબ હાજરી રાખે, એના માટે રોમાપીરનો ફોટો લગાવ્યો છે. અને આપણે દરેક પરિવારના જે ઘર બનાવીએ છીએ એમાં નક્કી કરેલું છે કે રોમાપીરનો ફોટો લગાવવાનો જ છે. આપણાથી જે સેવા થાય એ સેવા કરી આપણે ઘરે જઈએ, એના પછી રોમાપીરની એમના પર કૃપા બની રહે. રોમાપીરનો ફોટો આપણે બધા મકાન પર લગાવવાનો છે. જેને આ ઘરની અંદર મદદ કરી છે, જે ટાઈમ આપ્યો છે, જે ફાળો આપ્યો છે, એમનો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય બાબારી, જય રાવા ધાણી. કયા ગામથી તમે વિડીયો જો તમારા ગામનું નામ લખજો અને કોમેન્ટમાં પ્રેમથી બધા જય બાબારી લખજો. વિડીયો ગમે તો શેર કરજો, ના ગમે તો શેર મત કરજો. ચલો ભાઈ, હવે કોઈ ગરીબની સેવા કરવાનો મોકો મળે તો અવશ્ય સેવા કરજો. બધાને જય બાબારી. ચલો ભાઈ, હવે તમને ગબ્બરભાઈથી મુલાકાત કરાવું. ચલો ભાઈ, ગબ્બરભાઈ શું કહો? આ તમે સેવા કરો છો, તમને કેવું ફીલ થાય છે? કોડો ફીલ તો સારું થાય છે, પણ અમુક સારી કોમેન્ટો આવે ને એટલે મજા આવી જાય કે લાવો વધારે સેવા કરીએ. અમુક ઘેર બેઠા મગજ બગાડતા હોય છે આપણો. એટલે કોમેન્ટ આપણા વિશે આવે તો ચાલે, પણ અમુક શું પરિવાર વિશે આવે ને એટલે મગજ તો ખરાબ થાય જ ને. હા, આટલું સારું કામ કરો. આપણે કદી કોઈનું કોઈ બગાડ્યું ના હોય, કોઈના કન કોઈ લીધું નહીં, કોઈના કન આપણે કોઈ માગતા નહીં. હા, કોઈ હાલે તો કોઈ ના આવે, નાએ નહીં પાડતા પાછું.
ને આટલું બનાવ્યું આ જો કેટલું મસ્ત ઘર બનાવ્યું છે ભાઈ. તો તમને કોઈ એવો નહીં વિચાર આવતો કે હું મારા ઘેરે ભેહાર તબેલો બનાવું? હે આવે પણ હવે આપણા માટે